આપણા સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રિક કાર સુધી આ બધા પાછળ એક જ સરળ નિયમ કામ કરે છે જે વીજળીના પ્રવાહને નિયંત્રિત કરે છે. તો આ નિયમ શું છે અને એ આપણી દુનિયાને શક્તિ કેવી રીતે આપે છે? ચાલો આજે એ જ જાણીએ. આ એકદમ પાયાનો સવાલ છે, ખરું ને? અને એનો જવાબ એક બહુ જ સરળ પણ એટલા જ શક્તિશાળી નિયમમાં છુપાયેલો છે. એક એવો નિયમ જે આપણી આધુનિક ટેકનોલોજીનો પાયો છે. પણ આ નિયમને સમજીએ એ પહેલાં આપણે વીજળીની દુનિયાના 3 મુખ્ય ખેલાડીઓને મળવું પડશે. વોલ્ટેજ, કરંટ અને અવરોધ. આ 3 જ બધું કંટ્રોલ કરે છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. વિચારો કે વોલ્ટેજ એટલે પાણીની ટાંકીમાં ભરેલું દબાણ. કરંટ એટલે એ પાઇપમાંથી વહેતું પાણી. અને અવરોધ એ છે પાઇપ કેટલી સાંકડી છે એ. જો પાઇપ સાંકડી હોય તો પાણીનો પ્રવાહ ધીમો પડી જશે. બસ આ ત્રણે આમ જ સાથે મળીને કામ કરે છે. તો સવાલ એ છે કે આ ત્રણેય વચ્ચે સંબંધ શું છે? વર્ષો સુધી વૈજ્ઞાનિકો આ કોયડો ઉકેલવા મથતા રહ્યા અને પછી એક ભૌતિકશાસ્ત્રીએ આ રહસ્ય ખોલી નાખ્યું. આ છે જ્યોર્જ સિમોન ઓહમ. વાત છે 1827ની. એમણે અસંખ્ય પ્રયોગો કર્યા અને પછી વોલ્ટેજ, કરંટ અને અવરોધ વચ્ચેનો એક એટલો સરળ છતાં શક્તિશાળી સંબંધ શોધી કાઢ્યો કે જેણે બધું જ બદલી નાખ્યું. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો નિયમ બસ એટલું જ કહે છે કે જો તમે વોલ્ટેજ એટલે કે ધક્કો વધારશો તો કરંટ એટલે કે પ્રવાહ પણ વધશે, અને જો તમે અવરોધ વધારશો તો કરંટ ઘટશે. બસ આટલું જ છે ને, એકદમ સરળ. અને આ નિયમને યાદ રાખવા માટે આ ત્રિકોણ તો જાણે જાદુઈ છે. જુઓ, જે પણ શોધવું હોય ને એના પર આંગળી મૂકી દો. ધારો કે વોલ્ટેજ એટલે કે V શોધવો છે તો એને ઢાંકી દો. શું દેખાયું? I અને R બાજુ બાજુમાં. મતલબ V બરાબર I ગુણ્યા R. બસ આટલું સહેલું છે. ગણતરી માટે આ એકદમ પાવરફુલ ટૂલ છે. સારું, ઘણી બધી થિયરીની વાતો થઈ ગઈ. હવે જોઈએ કે આ સૂત્ર વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ કેવી રીતે ઉકેલે છે. ચાલો અમુક ઉદાહરણો જોઈએ. ચાલો એક સામાન્ય સમસ્યા લઈએ જે કોઈ પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના સામે આવી શકે છે. એક સર્કિટ છે જેમાં 230 વોલ્ટનો વોલ્ટેજ છે અને 5 એમ્પિયરનો કરંટ વહી રહ્યો છે. તો સવાલ એ છે કે એનો અવરોધ કેટલો હશે? ચાલો ઓહમના નિયમથી શોધી કાઢીએ. કોઈ પણ દાખલો ગણતા પહેલા એ જોવું જરૂરી છે કે આપણી પાસે શું માહિતી છે. અહીં આપણી પાસે વોલ્ટેજ છે 230 વોલ્ટ અને કરંટ છે 5 એમ્પિયર. અને શોધવાનું શું છે? અવરોધ એટલે કે R. ઓકે, તો હવે પેલો ત્રિકોણ યાદ કરો. અવરોધ R શોધવા માટે શું કરવું પડશે? હા, આપણે વોલ્ટેજ V ને કરંટ I વડે ભાગવો પડશે. તો સૂત્ર બનશે R બરાબર V ભાગ્યા I. ચાલો કિંમત મૂકીએ અને જવાબ આવે છે 46 ઓહ્મ. આ જે ઓહ્મની નિશાની છે ને એને ઓહ્મ કહેવાય, જે અવરોધનો એકમ છે. અને આ નામ અલબત્ત જ્યોર્જ ઓહમના માનમાં રાખવામાં આવ્યું છે. જોયું કેટલું સરળ હતું? ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. આ વખતે આપણે કરંટ શોધીશું. માની લો કે 100 ઓહમનો એક અવરોધક છે અને એને 230 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. તો એમાંથી કેટલો કરંટ વહેશે? આ જાણવું બહુ જ જરૂરી છે, જેથી વાયર વધારે ગરમ ના થઈ જાય. ફરીથી આપણો ત્રિકોણ યાદ કરીએ. કરંટ એટલે કે I શોધવા માટે આપણે વોલ્ટેજને અવરોધ વડે ભાગીશું, એટલે કે I બરાબર V ભાગ્યા R. તો 230 ને 100 વડે ભાગીએ તો જવાબ શું આવે? બરાબર 2.3 એમ્પિયર. આ નિયમની આ જ તો મજા છે. એનાથી આપણે એકદમ ચોક્કસપણે આગાહી કરી શકીએ છીએ કે સર્કિટમાં શું થવાનું છે. તો આ બધું ખાલી ગણિતના દાખલા નથી. ઓહમનો નિયમ આપણી આસપાસ દેખાતા દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટના દિલમાં ધબકે છે, ભલે આપણને એનો ખ્યાલ હોય કે ના હોય. જ્યારે એન્જિનિયર્સ આવી જટિલ દેખાતી સર્કિટ બનાવે છે ત્યારે એમના મગજમાં ઓહમનો નિયમ જ ચાલતો હોય છે. દરેક નાનકડા પાર્ટની સેફટી અને એ બરાબર કામ કરે એ સુનિશ્ચિત કરવા માટે આ નિયમ જ એમનો આધાર છે. આ નિયમ સલામતી માટે કેટલો જરૂરી છે, જેમ કે ઘરમાં સાચો ફ્યુઝ લગાવવો. એ કાર્યક્ષમતા માટે પણ એટલો જ જરૂરી છે, જેમ કે પંખાની સ્પીડ ઓછી વધતી કરવી. ખરેખર એ આપણા રોજિંદા જીવનનો એક અદૃશ્ય પણ અત્યંત મહત્વનો હિસ્સો છે. પણ એક મિનિટ, શું આ નિયમ બધે જ લાગુ પડે છે? ના, ઓહમનો નિયમ કોઈ બ્રહ્માંડનો અટલ નિયમ નથી. એ એક બહુ જ ઉપયોગી સાધન છે, પણ એની પણ અમુક સીમાઓ છે અને એ જાણવી પણ એટલી જ જરૂરી છે. જુઓ, મોટાભાગના સામાન્ય વાયર
જેમ કે તાંબાના તાર, એના માટે તો આ નિયમ એકદમ પરફેક્ટ કામ કરે છે. પણ જેવી પરિસ્થિતિ થોડી જટિલ બને છે ત્યારે વાર્તા બદલાઈ જાય છે. જેમ કે વિચારો, લાઇટ બલ્બનો પેલો પાતળો તાર, એ જેમ જેમ ગરમ થાય છે એમ એનો અવરોધ પણ બદલાય છે. એટલે ત્યાં ઓહમનો નિયમ સીધો લાગુ ન પાડી શકાય. એવી જ રીતે આજના ઇલેક્ટ્રોનિક્સના મગજ ગણાતા સેમિકન્ડક્ટર્સ, જેમ કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર, જે વીજળીને માત્ર એક જ દિશામાં જવા દે છે, એ પણ આ નિયમને નથી માનતા. એમના માટે તો ભૌતિકશાસ્ત્રના બીજા ઊંડા નિયમો સમજવા પડે છે. અને અંતે જરા આ વિચારો, જો જ્યોર્જ ઓહમે આ સરળ લાગતો સંબંધ શોધ્યો જ ના હોત તો શું આજે આપણી પાસે આ સ્માર્ટફોન, કમ્પ્યુટર અને આ બધી ટેકનોલોજી હોત? કદાચ ના. ખરેખર વિચારવા જેવું છે કે એક સરળ નિયમ પર આપણી આખી આધુનિક દુનિયા કેટલી બધી નિર્ભર છે.